तपस्वी तेजस्वी गुणोदय सागर नमी सकल सगे गुरु गुणगाया कलिकाल कल्पतरु समगुण कला प्रभुश्रीश्वर जी कवीन्द्र वीरभद्र मौन श्री बंधु के करजोड़ी धर्म धुरंधर सुरेश्वरो चामी कमासमणो वंद्यो जामी जय कुंजाय विजयनंदा चामी कमासमणो वंद्यो जामी जय कुंजाय विजयनंदा विचार स्वरा ईश्वर शरीर निरावाद सुख संयम यात्रा निर्भव जोगी स्वामी साताशोटी मतेनंदा चामी कमासमणो वंद्यो जामी जय कुंजाय विजयनंदा चागरण सुनी सर्वगुण पूजन टिंकर रायम काम्यो चम खामे वीराय व्यक्तींची अपत्यम पद्धतीम बद्धे पाणे विनय यावचे आलावे संलावे विचारणे समास मंत्र बसवरी बसे जंकींची मध्य विनय परिणीनम शुभंबा बैरंबा तुझे गान मोहन जानी तस्मिच्छामि चामी कमासमनो वंदे जामी जय ऋषियाय राष्ट्रसन भारत दिवाकर अचल यच्छाधिपति परम पूज्य आचार्य भगवान श्री गुणसागर सुरेश्वर जी महाराजा साईं की जय चक्र चक्रवर्ती दिन शासन शिरोमणि कोटला कोहिनूर अचल यच्छाधिपति परम पूज्य आचार्य भगवान श्री गुणोदय सागर सुरेश्वर जी महाराजा साईं की जय साहित्य यच्छाधिपति परम पूज्य आचार्य भगवान श्री कलाकार सागर सुरेश्वर जी महाराजा साईं की जय अजोड शासन प्रभाव 25वां वार्षिक सपना तपस्वी रत्न सरल स्वभावी परम पूज्य आचार्य भगवान श्री कवीन्द्र सागर सुरेश्वर जी महाराजा साईं की जय ज्योतिष आचार्य मंत्र प्रभाव परम पूज्य आचार्य भगवान श्री वीरभद्र सागर सुरेश्वर जी महाराजा साईं की जय आत्मावैष्णव परम पूज्य आचार्य महोदय सागर सुरेश्वर जी महाराजा साईं की जय चामी कमासमनो यूं जामी जय ऋषियाय विचारण संधि सपगण वायना संधि सा चमचामी कमासमनो वंद्यो जामी जय ऋषियाय विचारण संधि सपगण वायना लेसु चमचामी कमासमनो वंद्यो जामी जय ऋषियाय विचारण बसाव गरी वायना प्रसाद करना नमो सिद्धाणं नमो वायर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वस्मै एषो पञ्चनमुखारो सर्वभावपणाशनो मङ्गलाणं च सर्वेषां परमं होयि मङ्गलम् ओंकारबिन्दुसंयुक्तां नित्यं ध्यायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलभद्राद्याय जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानातिमिरन्धनां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः
द्वादशमङ्गलध्यातारे उपाध्यायते आत्मा जगवन्धव जगभ्रातारे दुःखारी તરણહાર ભક્ત હૃદય સમ્રાટ જગતપાલેશ્વર એવા પરમાત્માને નમસ્કાર કરીએ જેમણે આ ધર્મદેવની સ્થાપના કરી વિરાટ આ વિશ્વની અંદર વિશ્વના એક એક જીવાત્માઓનું કલ્યાણ થાય વિશ્વના એક એક જીવાત્મા સુખ અને શાંતિને પામે સૌનો હિત થાય એ માટેની કામના કરનાર આ વિશ્વની અંદર જો કોઈ કેન્દ્રભૂત તત્વ હોય તો તે આ જીન શાસન છે સર્વજ્ઞ વિતરાગ તીર્થંકર પરમાત્મા દ્વારા સ્થાપિત કરેલો આ જૈન શાસન એક એવો દિવ્ય તત્વ છે કે જે સમગ્ર વિશ્વના સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણની કામના સાથે આ સંઘની સ્થાપના કરવામાં આવી છે માટે એમ કહી શકાય કે સમગ્ર વિશ્વનો કેન્દ્રભૂત તત્વ આ જીન શાસન છે અને જીન શાસનનો કેન્દ્રભૂત તત્વ જો કોઈ હોય તો આ સિદ્ધ ચક્ર છે એક સિદ્ધ ચક્રની સાધના કરી લો એક સિદ્ધ ચક્રની આરાધના કરી લો એક સિદ્ધ ચક્રની ઉપાસના કરી લો અને સમગ્ર જીન શાસનની આરાધના થઈ જાય મહત્વમાં મહત્વપૂર્ણ સાધના આ જગતની અંદર કોઈ હોય તો સિદ્ધ ચક્ર છે અને આપણે આ જૈન શાસનની અંદર પ્રાચીન કાળથી એક પરંપરા ચાલતી આવી છે કે જ્યારે પણ વ્યક્તિના જીવનની અંદર કોઈ વિશિષ્ટ પ્રસંગ આવે અત્યારે તો અલગ અલગ પૂજનો થઈ રહ્યા છે પણ એ જમાનાની અંદર પ્રાચીન કાળમાં કા શાંતિ સ્નાત્ર અને કા સિદ્ધ ચક્ર આ બે જ પૂજનો થતા હતા તમે સાંભળ્યું હશે કે રામાયણની અંદર દશરથ મહારાજાના જીવનમાં જ્યારે સારા પ્રસંગો આવે ત્યારે એને શું કરાયા હતા શાંતિ સ્નાત્ર ભણાવ્યો હતો અને શાંતિ સ્નાત્રનું જલ એમને બધા જ ઠેકાણે આ વાટકડી એમને શાંતિ સ્નાત્રની એટલે કે શાંતિ જળની મોકલી હતી એટલે જૈન શાસનની અંદર પ્રાચીનમાં પ્રાચીન સાધના કોઈ હોય તો કા શાંતિ સ્નાત્ર છે ને કા સિદ્ધ ચક્ર છે અને એક સિદ્ધ ચક્રની આરાધના તમે કરો છો હવે સિદ્ધ ચક્રની બહાર એવી કોઈ શક્તિ નથી સિદ્ધ ચક્રની બહાર એવો કોઈ તત્વ નથી સિદ્ધ ચક્રની બહાર હવે એવી કોઈ લબ્ધિઓ નથી જેનો સમાવેશ સિદ્ધ ચક્રની અંદર કરવામાં ન આવ્યો હોય બધા જ તીર્થંકરોની સાધના સિદ્ધ ચક્રની અંદર થઈ જાય 24 યક્ષ યક્ષિણી દેવીઓની સાધના સિદ્ધ ચક્રની અંદર થઈ જાય 16 વિદ્યા દેવીઓની સાધના સિદ્ધ ચક્રની અંદર થઈ જાય જયાતિ દેવીની સાધના સિદ્ધ ચક્રની અંદર થઈ જાય ગણિપીટક યક્ષરાજ વગેરે અધિષ્ઠાયક દેવી દેવતાઓની સાધના સિદ્ધ ચક્રની અંદર થઈ જાય 48 લબ્ધિઓ સિદ્ધ ચક્રની અંદર આવી જાય 9 ગ્રહ સિદ્ધ ચક્રની અંદર આવી જાય 10 દિક્પાલ સિદ્ધ ચક્રની અંદર આવી જાય અનાહત દેવ સિદ્ધ ચક્રની અંદર આવી જાય અષ્ટવર્ગ સિદ્ધ ચક્રની અંદર આવી જાય એવો કોઈ તત્વ નથી જેનો સમાવેશ સિદ્ધ ચક્રની અંદર કરવામાં આવ્યો ન હોય અને આપણો પરમ સૌભાગ્ય છે કે આવી ઉત્તમ સાધના આપણને મળેલી છે જે સાધના શ્રીપાદ અને મૈનાએ પોતાના જીવનની અંદર કરી હતી એ જ સાધના આજે આપણી વચ્ચે આપણી પાસે મળેલી છે જેને ઓલ ઇન વન સોલ્યુશન કહેવાય છે અલગ અલગ કેટલી આપણે કે વૈદ પણ ક્યાં ક્યાં દવા લગાવશે એટલા ઘા લાગેલા છે કે વૈદ પણ થાકી જાય કે ક્યાં ક્યાં દવા કરે અને આ સંસારની અંદર પણ વ્યક્તિઓના જીવનમાં કઈ ઉપાધિઓ કઈ કષ્ટો કઈ મુસીબતો આવે છે આ બાહ્ય ઉપાધિઓ થઈ આંતરિક ઉપાધિઓ પણ આવે છે કે અલગ અલગ દવાઓ ક્યાં આપણે કરવા માટે જઈએ એના કરતા એક જ દવા છે આ સિદ્ધ ચક્રની સાધના શ્રીપાદ અને મૈનાએ જીવનની અંદર આ સાધના કરી તો એમનો બાહ્ય રોગ પણ દૂર થઈ ગયો અને આંતરિક રોગ પણ દૂર થઈ ગયો નવ ભાવની અંદર એમને પોતાનો મોક્ષ નિશ્ચિત કરી નાખ્યો આટલી મહત્વપૂર્ણ સાધના સિદ્ધ ચક્રની આપણને મળેલી છે એ આપણો પરમ સૌભાગ્ય છે મળેલા આ માનવ જીવનની અંદર કંઈક પ્રાપ્ત કરવું હશે તો થોડો સમય આ સિદ્ધ ચક્ર માટે કાઢો જો સિદ્ધ ચક્રની સાથે આપણી આંતર ચેતનાનો જોડાણ થઈ જાય તો અનાદિ અનંત કાળથી ચાલ્યો આવતો ભવચક્ર એ ભવચક્રનો અંત આવ્યા વિના રહેતો નથી એક એક પદનો અદ્ભુત સ્વરૂપ અદ્ભુત વર્ણન જ્ઞાની પુરુષોએ શાસ્ત્રોની અંદર કર્યા છે દેવ તત્વની આરાધના આપણે પરિપૂર્ણ કરી છે ગુરુ તત્વની આરાધના અત્યારે આપણે કરી રહ્યા છીએ દેવ તત્વની ઓળખાણ કરાવનાર જે ગુરુ તત્વ છે એ ગુરુ તત્વને પણ સંપૂર્ણપણે ઓળખી લેવું બહુ જરૂરી છે ગુરુ તત્વ પણ ત્રણ વિભાગની અંદર વિભાજિત થયેલો છે
પહેલો આચાર્ય પદ, બીજો ઉપાધ્યાય પદ અને ત્રીજો સાધુ પદ. આ ત્રણ વિભાગની અંદર ગુરુ તત્વ વહેંચાયેલો છે અને એ ગુરુ તત્વની અંદર મહત્વમાં મહત્વનું સ્થાન છે ઉપાધ્યાય ભગવંતનો. માટે ગુરુ તત્વની અંદર સેન્ટરમાં ઉપાધ્યાય ભગવંતને સ્થાન આપ્યો છે. એક તરફ આચાર્ય ભગવંત છે, બીજી તરફ સાધુ ભગવંત છે. મધ્ય બિંદુ સેન્ટરની અંદર ઉપાધ્યાય ભગવંતને મૂકવામાં આવેલા છે. ઉપાધ્યાય વિના ગુરુ તત્વ ટકી જ ન શકે. ઉપાધ્યાય ભગવંત શું કરે? આચાર્ય ભગવંતને સહયોગ આપવાનું કામ કરે. ઉપાધ્યાય ભગવંત શું કરે? સાધુ સંસ્થાની રક્ષા કરવાનું કામ કરે. વ્યક્તિ એક હોય પણ જવાબદારી બે અદા કરે. આચાર્ય ભગવંતને હેલ્પફુલ બને અને સાધુ ભગવંતની રક્ષા કરવાની જવાબદારી ઉપાધ્યાય ભગવંતો ઉપાડી લેતા હોય છે. આચાર્ય ભગવંત જ્યારે શાસનના અનેકવિધ કાર્યોની અંદર, શાસનની અનેકવિધ જવાબદારીઓની અંદર જ્યારે આચાર્ય ભગવંતો વ્યસ્ત હોય ત્યારે આચાર્ય ભગવંતની જવાબદારી અંદર ખાનેથી ઉપાડી લેનાર જો કોઈ તત્વ હોય તો આ ઉપાધ્યાય ભગવંતને બતાડવામાં આવેલો છે. જૈન શાસનની અંદર આચાર્ય એ રાજા છે, જ્યારે ઉપાધ્યાય એ મંત્રી સમાન બતાડ્યા છે. તમે જોઈ લેજો, રાજાનું કામ શું હોય? માત્ર સિંહાસન ઉપર બેસવાનું હોય. પ્રજાના રક્ષણની જવાબદારી હકીકતની અંદર રાજાની હોય, પણ હકીકતમાં વાસ્તવમાં જવાબદારી અદા કોણ કરે? આ મંત્રીઓ જ તંત્ર ચલાવતા હોય છે. અને એક વાત યાદ રાખજો, જે રાજ્યનો મંત્રી હોશિયાર હોય, જે રાજ્યનો મંત્રી પ્રજા પ્રત્યે વાત્સલ્ય વાળો હોય, એ રાજ્યનો વિકાસ થયા વિના રહેતો નથી. અને જે રાજ્યનો મંત્રી નકામો હોય એ રાજ્યનો અવગતિ પણ થયા વિના રહેતી નથી. બધું તંત્ર મંત્રીઓ ઉપર ચાલતો છે. એટલા જ માટે અત્યારે આપણા ભારત દેશની અંદર પણ મહત્વ કોનો છે? અધિકારીઓનો. સચિવ જે હોય છે ને, એ સચિવોનો મહત્વ છે. આઈપીએસ કહો કે આઈએએસ કહો, જે આખું તંત્ર સંભાળતા હોય છે, આખા બંધારણ અથવા આખા વિકાસનો રોડમેપ તૈયાર કરવાનું કામ આ સચિવો કરતા હોય છે. તેમ જૈન શાસનની અંદર જૈન શાસનનો વિકાસ કરવાનું કામ આ ઉપાધ્યાય ભગવંતો કરતા હોય છે. આજે ઉપાધ્યાય પદની આરાધના કરવાની છે. ઉપાધ્યાય એટલે મંત્રી છે, ઉપાધ્યાય એટલે યુવરાજ છે. આજનો યુવરાજ આવતીકાલનો રાજા છે. એવા આ ઉપાધ્યાય ભગવંતની આજે આરાધના કરવાની છે. ત્યારે એ ઓમ રીમ નમો ઉગજાય બોલીએ ત્યારે આ જગતની અંદર થયેલા બધા જ ઉપાધ્યાય ભગવંતોને આજે નજર સમક્ષ લઈ આવવાના છે કે ઉપાધ્યાય ભગવંતનો કેટલો મોટો ઉપકાર જૈન શાસનની અંદર રહેલો છે. ઉપાધ્યાયનો કામ શું હોય? ઉપાધ્યાય શું કરે? પોતે ભણે અને બીજાને ભણાવે, પોતે અભ્યાસ કરે અને બીજા વ્યક્તિઓને અભ્યાસ કરાવવાનું કામ કરે. અને એટલા જ માટે ઉપાધ્યાય ભગવંતનો કલર પણ કયો છે? ગ્રીન કલર છે. આખા જૈન શાસનને હરિયું ભર્યું રાખવાનું કામ આ ઉપાધ્યાય ભગવંતો કરતા હોય છે. જૈન શાસનની અંદર જેટલા પણ મહાપુરુષો આપણને મળ્યા છે, એ બધા જ મહાપુરુષોને તૈયાર કોણે કર્યા છે? આચાર્ય ભગવંતના ભરોસે, જૈન શાસનના ભરોસે કોઈક સાધુ મહાત્માએ પોતાના જીવનનો સમર્પણ સંઘ કે શાસનને કર્યો છે. પણ અહીંયા આવ્યા પછી એમને ભણાવવાનું, એમને ગણાવવાનું, એમને તૈયાર કરવાનું, એમની રક્ષા કરવાની, એને પરિણતિને વિકસિત કરવાની, અસ્થિર થયા હોય તો સ્થિર કરવાનો, આ બધી જવાબદારી હકીકતમાં તો આચાર્ય ભગવંતની હોય છે. પણ એ બધી જવાબદારીઓ અંદર ખાનેથી ઉપાડી લેનાર જો કોઈ તત્વ હોય તો તે એ ઉપાધ્યાય ભગવંતોને બતાડવામાં આવેલા છે. આચાર્યો પણ વિચાર કરે કે ઉપાધ્યાય ભગવંત છે, અમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બધું જ તંત્ર વ્યવસ્થિત ચાલ્યા કરશે. આચાર્ય ભગવંતે ઉપાધ્યાય ભગવંત નિશ્ચિત કરી નાખે છે
અને સાધુ સંસ્થા પણ વિચાર કરે છે કે અમને વળી ભય પામવાની જરૂર શું છે? અમારા રક્ષક તત્વ અમારી સાથે બેઠા છે, અમે નિર્ભય છીએ એમ આચાર્ય ભગવંતને નિશ્ચિત કરનાર અને સાધુ સંસ્થાને નિર્ભય બનાવનાર જો કોઈ તત્વ હોય તો તે ઉપાધ્યાય ભગવંતને બતાડવામાં આવેલો છે. આચાર્ય જેટલો જ મહત્વ ઉપાધ્યાય ભગવંતનો પણ બતાડવામાં આવ્યો છે. યોગ્યતાની દ્રષ્ટિએ ઉપાધ્યાય પણ આચાર્ય સમાન બતાડ્યા છે. જે રીતે આચાર્ય ભગવંત પ્રતિષ્ઠા કરી શકે, ઉપાધ્યાય ભગવંત પણ પ્રતિષ્ઠા કરાવી શકે. જે રીતે આચાર્ય ભગવંતો અંજન શલાકા કરી શકે, એ જ રીતે ઉપાધ્યાય ભગવંતો પણ અંજન શલાકા કરાવી શકે. જે રીતે આચાર્ય ભગવંતો દીક્ષા આપી શકે, ઉપાધ્યાય ભગવંતો પણ દીક્ષા આપી શકે. જે રીતે આચાર્ય ભગવંતો યોગની ક્રિયા કરાવી શકે, ઉપાધ્યાય ભગવંત પણ યોગની ક્રિયા કરાવી શકે. જેટલી યોગ્યતા આચાર્યમાં છે એટલી જ યોગ્યતા ઉપાધ્યાયમાં પણ રહેલી છે. છતાં પણ આચાર્ય પદના મોહથી મુક્ત રહીને, આચાર્ય ભગવંતના અંડરમાં રહીને જેને શાસનની સેવા કરવાનો ભેગ ધારણ કર્યો છે, આજે એવા ઉપાધ્યાય ભગવંતોને યાદ કરવાના છે. આચાર્ય ભગવંતના જમણા હાથ બનીને જે પોતાના જીવનને ધન્ય બનાવે છે એ ઉપાધ્યાય છે. પડદા પાછળ રહીને જૈન શાસનનો વિકાસ કોઈ કરનાર હોય તો એ ઉપાધ્યાય ભગવંત છે. આજે ઉપાધ્યાય ભગવંતોને યાદ કરવાના છે. જો એકવાર સમજી રાખજો, વ્યક્તિ ક્યારે પણ કોઈના હાથ નીચે ક્યારે રહે? એક સમર્પણ. બીજો, કોઈ પણ વ્યક્તિ કોઈના હાથ નીચે ક્યારે દબાયેલો રહે? કોઈ મજબૂરી હોય, કાં એની કેપેસિટી ન હોય, કાં એની પાસે કેપેબિલિટી ન હોય, તો વ્યક્તિ કદાચ કોઈના હાથ નીચે રહેવાનું કદાચ મજબૂરીથી પસંદ કરે. પણ જે વ્યક્તિ પોતે પાવરફુલ છે, જે વ્યક્તિ પોતે સમર્થ છે, એ સમર્થ વ્યક્તિ ક્યારે કોઈના હાથ નીચે રહે ખરો? પણ આ ઉપાધ્યાય ભગવંતની આ વિશેષતા છે. ધારે તો પોતે આચાર્ય બની શકે છે, છતાં પણ આચાર્ય પદના મમત્વથી મુક્ત રહીને આચાર્યના અંડરમાં, આચાર્યની આજ્ઞામાં રહીને જે વ્યક્તિ પોતાનો જીવન પસાર કરે છે, આજે એવા ઉપાધ્યાય ભગવંતોને આજે યાદ કરવાના છે. ઉપાધ્યાય ભગવંત ઘણું જાણતા હોય, ઘણું આવડતું હોય, છતાં કોઈ આડંબર ન હોય, કોઈ દેખાવ ના હોય, જાણે પોતે સાવ અબૂજ અને અજ્ઞાની છે એ રીતે જીવન જીવતા હોય છે. ગૌતમ સ્વામી ઓછું જાણતા હતા. હા, ગૌતમ સ્વામી કયા પદમાં આવે? આચાર્યમાં આવે, ઉપાધ્યાયમાં આવે કે સાધુમાં આવે? હા, જો આ પાઠ છે ને સુધર્મા સ્વામી, એ કોની પાઠ કહેવાય? સુધર્મા સ્વામી શું હતા? તો એ આચાર્યમાં આવે, ઉપાધ્યાયમાં આવે કે સાધુમાં આવે? જો એક રીતે વિચાર કરીએ તો જ્યાં સુધી તીર્થંકર પરમાત્માઓ હાજર હોય ત્યાં સુધી જેટલા પણ ગણધર ભગવંતો હોય એ બધા ઉપાધ્યાયમાં આવે. અને તીર્થંકરોની ગેરહાજરી હોય ત્યારે ગણધરો આચાર્ય પદ ઉપર આવે. સુધર્મા સ્વામી જે પાઠ સોંપવામાં આવે ત્યારે એ ગણધર ભગવાન સુધર્મા સ્વામી શું હતા? ઉપાધ્યાય ભગવંત. કારણ કે મહાવીર સ્વામી તો એ વખતે હાજર જ હતા, છતાં પણ મહાવીર સ્વામી પોતે પોતાના સ્વમુખે સુધર્મા સ્વામીને આ પાઠ સોંપેલી છે. આ ઉપાધ્યાય પદની આજે આરાધના કરવાની છે. જેટલા પણ ગણધર ભગવંતો આવે એ બધા ઉપાધ્યાય પદની અંદર આવતા હોય છે. પોતે ઘણું જાણતા હોય છતાં પણ કોઈના હાથ નીચે રહેવીને કામ કરે, એના માટે એમને કેટલો અહમનો વિલોપન કરવો પડતો હશે. ઉપાધ્યાય ભગવંતનો મુખ્ય ગુણ બતાડ્યો છે એ વિનયવંત હોય. શું હોય? ઉપાધ્યાયનો મુખ્ય ગુણ છે એ વિનયવંત હોય. ગૌતમ સ્વામી નજરમાં લઈ રહ્યા આજે ઉપાધ્યાય પદની આરાધના કરવાની છે તો ગૌતમ સ્વામીને આજે યાદ કરજો. એ જ ગૌતમ સ્વામી હતા જે એક જમાનામાં અભિમાનના શિખર ઉપર ચડતા હતા કે મારા જેવો વિશ્વમાં કોઈ જ્ઞાની હોઈ શકે નહીં, હું સર્વજ્ઞ છું
એવો કોઈ વિષય નથી, એવો કોઈ તત્વ નથી કે જેની મારી પાસે જાણકારી ન હોય. એવા અધર ચાલનારા વ્યક્તિઓ પણ, અને જ્યાં ખબર પડી કે અહીંયા બીજા કોઈ સર્વજ્ઞ આવ્યા છે અને એ વખતે ઇન્દ્રભૂતિ ગૌતમ એનો અંતરનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે કે મારા રહેતા બીજો કોઈ સર્વજ્ઞ આવે, હમણાં જ જાઓ અને દુનિયાને બતાડી આવો કે આ વિશ્વમાં એક જ સર્વજ્ઞ છે. આ તો ઢોંગી છે, આ ખોટો માણસ છે, આખા વિશ્વ આગળ એની પોલ મારે ખોલવી છે. આ ભાવના સાથે 500 શિષ્ય સાથે સંવત્સરના પગથિયા ચડનાર ગૌતમ સ્વામીને યાદ કરજો કયો અભિમાન એના જીવનની અંદર કામ કરતો હતો કે મારી સામે કોઈ ટકી ન શકે, મારી સામે વાદમાં કોઈ ઊભો ન રહી શકે. એવા અભિમાનની અંદર જીવન જીવનારા ગૌતમ પણ જ્યાં મહાવીર સ્વામીની આગળ પહોંચ્યા અને શંકાનો નિવારણ થયો ત્યારે એ જ અભિમાનના હિમાલય ઉપર રહેનારા વ્યક્તિ કેવા નમ્રતાના શિખર ઉપર પહોંચી ગયા છે એનો અદ્ભુત દ્રષ્ટાંત ગૌતમ સ્વામીનો છે. ગૌતમ સ્વામી જેવો વિનયવંત વ્યક્તિ આ દુનિયામાં બીજો કોઈ મળી શકે એમ નથી. મહાવીર કહે કે ગૌતમ અહીંયા જવાનું છે, કોઈ પ્રશ્ન નહીં, કોઈ વાતચીત નહીં, કોઈ દલીલ નહીં, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. ભગવાને કીધું જવાનું છે એટલે જવાનું છે. બપોરે જાઓ, સાંજે જાઓ, આવતીકાલે ત્યાં ચાલશે, કશું જ નહીં. ભગવાને કીધું એટલે તહતી કરીને ચાલતી પકડવું. એનું નામ છે ઇન્દ્રભૂતિ ગૌતમ. અને એક દ્રષ્ટાંત આવે છે ઇન્દ્રભૂતિ ગૌતમની નમ્રતાનો. વિનય કયા હદમાં પહોંચી શકે છે. એક આપ સૌને ખ્યાલ છે કે ઇન્દ્રભૂતિ ગૌતમ છઠના પારણે છઠ કરતા હતા. જ્યારથી દીક્ષા લીધી ત્યારથી લઈને ઇન્દ્રભૂતિ ગૌતમ છઠના પારણે છઠનો તપ કરતા હતા. પોતે ગોચરી વારવા માટે જાય અને એક વખત ગોચરી વારવા માટે ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામી નીકળ્યા છે અને વળતા એને ખબર પડી કે આનંદ શ્રાવક ખૂબ મોટી તપશ્ચર્યાઓ કરી રહ્યા છે, ખૂબ સારી સાધનાઓ કરી રહ્યા છે. તો ચાલો આનંદ શ્રાવકની હું સુક્ષાતા પૂછી આવું. 50,000 શિષ્યોના ગુરુ અને એક સામાન્ય શ્રાવકના ઘરે સામેથી પૂછા કરવા માટે જાય. આ નમ્રતા, આ વિનમ્રતા કઈ હદની ગૌતમ સ્વામીએ પોતાના જીવનની અંદર વિકાસ કર્યો હશે. અને જ્યાં આનંદ શ્રાવકના ઘરે ગયા, એની સુક્ષાતા પૂછીને એ વખતે ચર્ચાઓ કરતા આનંદ શ્રાવકે કીધું કે મને તીર્થંકર મહાવીર સ્વામીની કૃપાથી આટલું અવધિ જ્ઞાન થયો છે. જ્યારે ગૌતમ સ્વામી કહે છે કે શ્રાવકને ક્યારે પણ આટલી હદનો, આટલી કક્ષાનો અવધિ જ્ઞાન ન થઈ શકે. બહુ રકઝક ચાલી. આનંદ શ્રાવક કહે છે મને થયો છે. ગૌતમ સ્વામી માનવા માટે તૈયાર નથી. છેવટે આનંદ સ્વામી કહે એકલો એક કામ કરો, આ ભગવાન મહાવીર સ્વામીને પૂછી આવો. અને એ વખતે ગૌતમ સ્વામી ચાલતી પકડી છે ભગવાન મહાવીર પાસે ગયા. સંવત્સરના છઠના પારણે છઠ કરનારા વ્યક્તિ ગોચરી વારાવીને આવ્યા છે અને ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે કે ગુરુદેવ, અત્યારે હું આનંદ શ્રાવકના ઘરે ગયો અને એમાં અમારી અવધિ જ્ઞાન બાબતમાં ચર્ચા થઈ. તો મેં એમને કીધું કે શ્રાવકને એટલો અવધિ જ્ઞાન ન થઈ શકે. ત્યારે આનંદ શ્રાવકે કીધું કે એક કામ કરો, આપ ભગવાનને જ પૂછી આવો કે હકીકત શું છે. તો પ્રભુ આપ કહો કે હકીકતમાં આનંદ શ્રાવકને આટલો અવધિ જ્ઞાન થયો છે. અને એ વખતે ભગવાન મહાવીર સ્વામીએ કીધું કે એમને સાધનાના પ્રભાવથી આટલો અવધિ જ્ઞાન થયો છે. આપ એને કીધું કે આટલો અવધિ જ્ઞાન શ્રાવકને ન થઈ શકે. આપે એક અવધિ જ્ઞાનની આશાદના કરી છે. જાઓ એમનો મિચ્છામી દુક્કડમ માંગી આવો. અને એ વખતે 50,000 શિષ્યોના ગુરુ અને અત્યંત અનંત લબ્ધિઓ જેમને પ્રગટ થઈ ચૂકેલી હતી. આપ તો જાણો છો અષ્ટાપદ તીર્થની કોઈ યાત્રા ન કરી. કેટલાય બાવા ત્યાં વર્ષોથી સાધના કરતા હતા. કોઈ એક પગથિયો, કોઈ બીજો પગથિયો, એના ઉપર તો કોઈ પગથિયો ચડી શક્યો ન હતો. અને ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામી એ સૂરજના કિરણોને પકડીને અષ્ટાપદ તીર્થની યાત્રા જે વ્યક્તિએ કરેલી છે. એક નાનકડા પાત્રની અંદર રહેલી ખીર, એ એક પાત્રમાં રહેલી ખીર 1500 તાપસોને ખીરનો પાન કરાવી શકે એવી અત્યંત લબ્ધિ જેમની સિદ્ધ કરેલી હતી. એવા ગૌતમ સ્વામી પરમાત્માને ભગવાન મહાવીર સ્વામી કહે છે. અને એ ગૌતમ સ્વામી એ છે કે જેને દીક્ષા આપે એ જ ભાવની અંદર એનો મોક્ષ નિશ્ચિત થઈ જાય, એનો છેલ્લો ભાવ ખતમ થઈ જાય. આવી અદ્ભુત ક્ષમતા અને લબ્ધિને ધરાવનારા ઇન્દ્રભૂત એ ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર જાઓ અને આનંદ શ્રાવકનો મિચ્છામી દુક્કડમ માંગી આવો. એ વખતે કોઈ પણ જાતનો વિચાર વિમર્શ કર્યા વિના
પાત્રા ત્યાં એટલે પોતાની ગોચરી ત્યાં મૂકીને તરત જ આનંદ શ્રાવકના ઘરે જાય છે અને આનંદ શ્રાવકના ઘરે જઈને એમને કહે છે કે મેં આપના અવધિ જ્ઞાનની આશાધના કરી છે, મિચ્છામી વિચાર કરજો 50,000 શિષ્યોનો ગુરુ એક પોતાના ગુરુના વચનના કહેવાથી એક શ્રાવકના ઘરે પોતે સામે ચાલીને જઈને મિચ્છામી દુક્કડમ માંગે છે, એના કરતા વિનયનો બીજો કયો દ્રષ્ટાંત આ દુનિયાની અંદર મળી શકે? આજે ઓમ રીમ નમો ઉવજ્જયણમ બોલો ત્યારે અનંત લબ્ધિ નિદાન એવા ગૌતમ સ્વામીને આજે યાદ કરજો. શું નમ્ર ભાવ, શું વિનય ભાવ એમને પોતાના જીવનની અંદર વિકસિત કર્યો હતો અને આપણે ત્યાં લખ્યું છે. હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે પણ પોતાના ગ્રંથોની અંદર લખ્યું છે, ધર્મ પ્રતિ મૂળભૂતા વંદના. ધર્મનો મૂળ શું છે? તો ત્યાં હરિભદ્ર સુરી મહારાજે કીધું છે કે વંદના, વિનય એ ધર્મનો મૂળ છે. અને પક્ષી સૂત્રની અંદર જે સાધુ ભગવંતો પ્રતિક્રમણ કરે એમાં પક્ષી સૂત્ર આવે 350 ગાથાનો, એમાં એક શબ્દ મૂક્યો છે વિનય મૂલસ ધમ્મસ. ધર્મનો મૂળ જો કોઈ હોય તો તે વિનયને બતાડવામાં આવેલો છે. આજે ગૌતમ સ્વામીની આરાધના કરીએ, આજે ઉપાધ્યાય ભગવંતની આરાધના કરીએ ત્યારે પ્રાર્થના આ કરવાની છે કે અમે અમારા જીવનની અંદર કઈ આરાધનાઓ સાધનાઓ કરીએ છીએ, પણ છતાં પણ અમારી આરાધનાઓ સાધનાઓને દૂષિત, અમારી આરાધનાઓને કલુષિત કરનાર જો કોઈ તત્વ હોય તો તે આ અહંકારનો તત્વ છે, જે અમારી આરાધનાને કલુષિત કરે છે. અમારો અહમ અમને અરહમ સુધી પહોંચવા દેતો નથી. જ્યાં અહમ છે ત્યાં અરહમ દૂર છે અને જ્યાં અરહમ તત્વ છે ત્યાં અહમ ટકી શકતો નથી. આપણી તમામ આરાધનાઓને કલુષિત કરનાર જે અહંકાર તત્વ છે, આજે ઉપાધ્યાય પદની આરાધના કરતા એ બધા જ ઉપાધ્યાય ભગવંતોને વંદન નમસ્કાર કરતા આ પ્રાર્થના કરવાની છે કે અમારા જીવનની અંદર અહંકાર ઠાંસીને ભરેલો છે. આપ સંપૂર્ણપણે અહંકારથી મુક્ત થઈ શક્યા છો, આપ વિનય ગુણનો પ્રકટીકરણ કરી શક્યા છો. બસ એવા આશીર્વાદ અમને આપો કે અમારા જીવનમાંથી અમારો પણ અહંકાર ઓગળી જાય અને અમારા જીવનની અંદર પણ વિનય ગુણની પ્રાપ્તિ થઈ જાય. બધા જ ગુણોનો રાજા એટલે કે વિનય ગુણ છે. બાકી બધા ગુણો પછી આવ્યા. અભય કુમાર પાસે આ વિનય ગુણ હતો, ખબર છે ને? એ શ્રેણિક મહારાજાને એક વિદ્યા શીખવી હતી. કઈ વિદ્યા? ખ્યાલ છે? જે આંબાનો વૃક્ષ હતો ને, એ ફળ એક વ્યક્તિ ચોરી જતો હતો. આટલી ટાઈટ સિક્યોરિટી નાખવા છતાં પણ ચોર ચોરી કરી જાય એટલે શ્રેણિક મહારાજ ધુઆખુઆ થયેલા છે કે આટલી સિક્યોરિટીની વચ્ચે પણ આ વ્યક્તિ કેમ ચોરી કરી જાય છે. તે ખબર પડી કે આ ચોર પાસે એક વિદ્યા છે અને વિદ્યા શ્રેણિકને થયું કે મારી પાસે પણ વિદ્યા હોવી જોઈએ. આ ઉત્તમ વસ્તુ કોની પાસે હોય? રાજા પાસે. તો મારી પાસે પણ આ વિદ્યા હોવી જોઈએ. એટલે ચોરને અભયકુમારે પકડી લીધો અને ચોરને શ્રેણિક મહારાજા કહે છે તારી પાસે જે વિદ્યા છે મને વિદ્યા આપ. અને એ વખતે ચોર તો ડરેલો હતો, એક જાન ઉપર જોખમ છે કે વાંધો નહીં, હું વિદ્યા આપવા માટે તૈયાર છું. પોતે નીચે બેસે છે અને શ્રેણિક મહારાજા પોતે સિંહાસન ઉપર બેઠા છે અને જે વિદ્યા હતી એ વિદ્યા તો એ વ્યક્તિ શ્રેણિક મહારાજાને આપે છે, પણ વિદ્યા સિદ્ધ થતી નથી. ત્યારે શ્રેણિકને થયું કે કઈ ગડબડ છે, એને વિદ્યા મારે આપવી જ નથી, માટે મને વિધાન પૂરો આપતો નથી. એને ધમકાવે છે, અરે સાહેબ જે છે બધું તમને આપ્યું છે પણ કેમ વિદ્યા સિદ્ધ થતી મને ખબર પડતી નથી. એ વખતે અભયકુમાર કહે છે કે વિદ્યા ક્યાંથી સિદ્ધ થાય? જે શીખવનાર છે નીચે બેઠો છે અને શીખનાર ઉપર બેઠો છે, વિદ્યા ક્યાંથી સિદ્ધ થાય? એક કામ કરો, એને ઊંચે બેસાડો ને આપ નીચે બેસો ને પછી જો કે વિદ્યા સિદ્ધ થાય છે કે નથી થતી. અને પોતે શ્રેણિક નીચે બેઠા અને શીખવનાર ચોર ઉપર બેઠો, તરત જ વિદ્યા સિદ્ધ થઈ ગઈ. આ વિનયનો પ્રભાવ છે. જેની પાસે વિનય હશે એ આત્માનો વિકાસ થયા વિના રહી શકતો નથી. આજે ઓમ રીમ નમો ઉવજ્જયણમ બોલીએ ત્યારે આ વિનય ગુણની પ્રાપ્તિ મારે કરવાની છે. ગૌતમ સ્વામીને જે લબ્ધિઓ પ્રગટ થઈ ને, કયા ગુણના પ્રભાવથી? આ એક વિનય ગુણ હતો. જે વ્યક્તિ એક જમાનાની અંદર એમના હૃદયની અંદર પણ અહંકાર ઠાસીને ભરેલો હતો,
પણ એ જ ગૌતમ સ્વામી જ્યારે વિનય ગુણને સિદ્ધ કર્યો ત્યારે અનેક લબ્ધિઓ અને સિદ્ધિઓ એમને સિદ્ધ થવા આવી ગઈ હતી. બસ આ વિનય ગુણની સાધના મારા જીવનની અંદર કરવાની છે. આજે ઓમ રીમ નમો ઉવછાયણમ બોલીએ ત્યારે સુધર્મા સ્વામીને યાદ કરજો, કુંડલી સ્વામીને યાદ કરજો, આનંદજી મહારાજને યાદ કરજો, વિનય વિજયજી મહારાજને યાદ કરજો, યશો વિજય મહારાજને યાદ કરજો. જે જે ઉપાધ્યાય ભગવંતો થઈ ગયા છે એક એક ઉપાધ્યાય ભગવંતોને આજે યાદ કરવાના છે. ઉપાધ્યાય ભગવંત માટે એમ કહેવાય છે નહીં સૂરી પણ સૂરી ગણને સહાયા. એ સૂરી નથી એટલે કે આચાર્ય નથી પણ સૂરી ગણને સહાયા. નમો વાચકા ત્યક્ત મદ મોહ માયા. નમો વાચકા ત્યક્ત મદ મોહ માયા. એ વાચક કેવા છે, ઉપાધ્યાય કેવા છે તો જેને 3 દોષોનો નાશ કર્યો છે એવા વાચક એટલે ઉપાધ્યાય ભગવાન છે. પહેલો દોષ કયો? ત્યક્ત મદ. જે વ્યક્તિએ મદ એટલે કે અભિમાનને નષ્ટ કર્યો છે. બીજા નંબરની અંદર ત્યક્ત મદ મોહ. જે વ્યક્તિ આચાર્ય પદના મોહથી મુક્ત થયો છે એવા ઉપાધ્યાય ભગવાન. અને ત્રીજો દોષ બતાડ્યો છે ત્યક્ત મદ મોહ માયા. જે વ્યક્તિએ પોતાના જીવનમાંથી માયા નામના દોષને સંપૂર્ણપણે નાશ કર્યો છે એવા ઉપાધ્યાય ભગવંતને હું નમસ્કાર કરું છું. જે માયા કરે ક્યાં જાય? શાસ્ત્રીય અવતારને કા તિર્યંશનો અવતાર એને મળતો હોય છે. જેની પાસે વધારે માયા હોય, અંદર કંઈક હોય અને દેખાવ કંઈક જુદો હોય, માયા કરનાર વ્યક્તિ આપણા કર્મગ્રંથની અંદર વાત આવે છે કે જે વધારે પડતો માયા કરે એ વ્યક્તિ ક્યાં જાય તો એ વ્યક્તિને તિર્યંશ અવતાર પ્રાપ્ત થતો હોય છે. પણ ઉપાધ્યાય ભગવાન શું કરે છે? ત્યક્ત મદ મોહ માયા. એ અભિમાન, મમત્વ અને માયા 3 દોષોને દૂર કરીને અદ્ભુત ગુણોનો વિકાસ કરે છે. એવા ઉપાધ્યાય ભગવંતને આજે યાદ કરવા. સાચો કહેજો, હંમેશા સ્ટેજ ઉપર નામ કોનો બોલાય? હા, હકીકતમાં કામ કરનાર કોણ હોય? હા, હકીકતમાં પડદા પાછળ કામ કરનાર ઉપાધ્યાય ભગવંત હોય પણ સ્ટેજ ઉપર જય જયકાર આચાર્ય ભગવંતનો થતો હોય. જેને નામ નથી જોઈતો, જેને કામ કરવું છે એનું નામ છે ઉપાધ્યાય ભગવંત. લોકોનો ટોળો આચાર્ય ભગવંત પાસે આવે, લોકો જય જયકાર આચાર્ય ભગવંતની કરે અને ઉપાધ્યાય શું કરે તો ખૂણામાં બેસીને જૈન શાસનના પાયા સમાન એવા સાધુ સંસ્થાને તૈયાર કરવાનું કામ આ ઉપાધ્યાય ભગવંતો કરે છે. આ જૈન શાસન જેટલા પણ તેજસ્વી સિતારા જૈન શાસનને મળ્યા છે એને ઘડતર કોને આપી છે તો ઉપાધ્યાય ભગવંતે બધાને ઘડતર કરીને એને તૈયાર કરવાનું કામ ઉપાધ્યાય ભગવંતોએ કર્યા છે. આજે ઓમ રીમ નમો ઉવછાયણમ બોલો ત્યારે એ બધા જ ઉપાધ્યાય ભગવંતો આજે નજર સમક્ષ આવવા જોઈએ કે શું પોતાના જીવનની અંદર આ મમત્વ ઉપર, અહંકાર ઉપર કેવો વિજય એમને પ્રાપ્ત કર્યો છે. જો આ સહેલું નથી. આટલી મોટી જ્યાં જે વ્યક્તિ કામ કરતો હોય, જેના કારણે શાસનની ઉન્નતિ થતી હોય, એ વ્યક્તિ સાઈડમાં બેઠો હોય અને આચાર્યોના ગુણગાન ગવાતા હોય, એનો કોઈ પૂછા પણ ન કરે, છતાં પણ વ્યક્તિ ઈમાનદારી નિષ્ઠા સાથે ખૂણામાં બેસીને સાધુ સંસ્થાને તૈયાર કરવાનું કામ કરતા હોય એ ઉપાધ્યાય ભગવંત આપણા માટે કેટલા વંદનીય બની જતા હોય છે. જો આચાર્ય ભગવંતના ભરોસે, જૈન શાસનના ભરોસે કોઈ આત્મા સાધુ બની ગયા પણ અહીંયા આવ્યા પછી એને માતા પિતાની યાદ ના આવે, એને સગા સંબંધીઓની યાદ ના આવે, એને ભાઈ બહેનોની યાદ ના આવે, એવી ભૂમિકા ઉપર પહોંચાડવાનું કામ આ ઉપાધ્યાય ભગવંતો કરતા હોય છે. ઉપાધ્યાય ભગવંતો એમ કહે કે અમે તો કાંઈ નથી, એક ફેરિયા છીએ. શું છે? અમે માત્ર ફેરિયા છીએ, સેલ્સમેન છીએ. અમે કંપનીનો માલ લઈને ફરીએ છીએ. તમને જો માલ ગમે તો કંપનીનો ગૌરવ વધારજો. અમે જે છીએ, જે આપીએ છીએ એ માત્ર ભગવાનના જ્ઞાન છે. જીન શાસનનું જ્ઞાન છે, તમને ગમે તો જીન શાસનનો ગૌરવ વધારજો. હંમેશા દરેક બાબતની અંદર જે ઉપાધ્યાય ભગવંતો અરિહંતને આગળ રાખે,
દરેક બાબતોમાં જે વ્યક્તિઓ આચાર્ય ભગવંતોને આગળ રાખે અને દરેકે દરેક કાર્યમાં અરિહંતને માથે રાખે એવા ઉપાધ્યાય ભગવંતને આજે યાદ કરવાના છે. સિદ્ધ ચક્રની અંદર ઉપાધ્યાયનું સ્થાન ક્યાં છે? હા, તો અરિહંતની નીચે, પોતે નીચે છે ને ઉપર અરિહંતને રાખ્યો છે. દરેકે દરેક કાર્યોની અંદર જે વ્યક્તિ અરિહંતને માથા ઉપર રાખે છે એવા ઉપાધ્યાય ભગવંતને આજે યાદ કરવાના છે. ઉપાધ્યાય એટલે પાયાના પથ્થર છે. શું છે? ઉપાધ્યાય ભગવંત પાયાના પથ્થર છે. આખી જે ઇમારત ઊભી થાય ને એનો પાયો જો નબળો હોય તો ઇમારત તૂટી પડે, પણ પાયો જો મજબૂત હોય તો ઇમારત વર્ષોના વર્ષોથી ટકી જતી હોય છે. જૈન શાસનની અંદર પાયાના પથ્થર કોઈ હોય તો આ ઉપાધ્યાય ભગવંતને બતાડ્યા છે. આજે ઉપાધ્યાય ભગવંતને યાદ કરવાના છે. ઉપાધ્યાયની 3 ક્વોલિટીઝ જૈન શાસનની અંદર આપવામાં આવી છે અને કચ્છની અંદર ઉપાધ્યાય ભગવંતનો એક મહત્વપૂર્ણ સ્થાન છે. એને મહત્વની જવાબદારીઓ અદા કરવાની હોય છે. ઉપાધ્યાય એટલે કોણ? તો પહેલી ક્વોલિટી છે ઉપાધ્યાય એટલે મીડિયેટર છે. શું છે? મીડિયેટર એટલે હા, સેતુ. ઉપાધ્યાય ભગવંતને મીડિયેટરની ઉપમા આપેલી છે. આચાર્ય ભગવંત અને સાધુ ભગવંતોનો મીડિયેટર જો કોઈ હોય તો એ ઉપાધ્યાય ભગવંતને બતાડ્યો છે. આચાર્ય ભગવંતની જે પ્રતિભા હોય, આચાર્ય ભગવંતનો જે પરાગાત નામ કર્મ હોય, પરાગાત નામ કર્મ એટલે હા, એની પ્રતિભા જેવી હોય, એનો અસ્તિત્વ જેવો હોય કે વ્યક્તિઓને થોડો ડર લાગતો હોય, ભય લાગતો હોય. આચાર્ય મુરલીધર સાગરસુરી હતા ને, એ બોલે કાઈ નહીં, બહાર બધા વાતો કરે, પણ પાસે જાય ભલભલા સિંહ પણ ત્યાં બકરી બની જતા હતા. આ એક પરાગાત નામ કર્મ હતો. વ્યક્તિ બેઠા હોય છતાં પણ વ્યક્તિઓ ક્યાંક શોક પામે તો આ સાધુ ભગવંતો જે આચાર્ય ભગવંતની પ્રતિભા હોય, એનો પરાગાત નામ કર્મ હોય, એના કારણે એમની નજીકમાં જવામાં એમને શોક લાગતો હોય, એ વખતે વાયા ઉપાધ્યાય ભગવંત, સાધુ ભગવંત આચાર્ય ભગવંતની પાસે પહોંચે છે. કે પહેલી ક્વોલિટી ઉપાધ્યાયને બતાડી છે કે શું છે? એ મીડિયેટરનું કામ કરતા હોય છે. એ વ્યક્તિ સેતુ બનવાનું કામ કરે. ઉપાધ્યાય ભગવંત બીજા નંબરની ક્વોલિટી બતાડી છે કે ઉપાધ્યાય કેવા હોય? તો ઉપાધ્યાય કોઓર્ડિનેટરનું કામ કરે. કોઓર્ડિનેટર એટલે જેની જે પ્રતિભા હોય, એક ક્ષેત્રમાં ગ્રુપ બનાવીને એક ક્ષેત્રમાં આગળ વધારવાનું કામ આ ઉપાધ્યાય ભગવંત કરતા હોય છે. જે સાધુ ભગવંત પણ હોય ને, તો દરેકની અલગ અલગ રુચિ હોય. કોઈને વ્યાકરણ શાસ્ત્રની અંદર રુચિ પડતી હોય, ક્યાંય કોઈને ન્યાય શાસ્ત્રની અંદર રુચિ પડતી હોય, કોઈને તત્વજ્ઞાનની ક્ષેત્રની અંદર રુચિ પડતી હોય, તો આવા જે સરખે સરખા રુચિવાળા હોય, સરખે સરખા સંયોગક્ષમ વાળા હોય, એવા સાધુ ભગવંતોની એક ટીમ બનાવીને એમને એક ક્ષેત્રની અંદર આગળ વધારવાનું કામ આ ઉપાધ્યાય ભગવંતો કરતા હોય છે. કે કોઓર્ડિનેશન કરવાનું કામ આ ઉપાધ્યાય ભગવંતને સોંપવામાં આવ્યો છે. પહેલો ક્વોલિટી એ મીડિયેટરનું કામ કરે. બીજા નંબરની અંદર એ કોઓર્ડિનેટરનું કામ કરે. ત્રીજા નંબરની અંદર ઉપાધ્યાય ભગવંતની ક્વોલિટી આપી છે એ આર્બિટ્રેટર છે. શું છે? આર્બિટ્રેટર એટલે જે લવાદનું કામ કરે, જે સુલેહ કર્તાનું કામ કરે, એ ઉપાધ્યાય ભગવંત છે. જો ઘણા બધા સાધુ ભગવંતો હોય, સાધુજી ભગવંતો હોય, તો ક્યારેક એમના શાસ્ત્રના બાબતમાં, ક્યારેક વ્યવહારિક બાબતની અંદર ક્યાંક વિસંવાદ ઊભો થઈ જાય, એ વખતે સમાધાનની ભૂમિકા રચીને એ વિસંવાદનો નિવારણ કરવાનું કામ કરનાર જો કોઈ હોય તો ઉપાધ્યાય ભગવંતોને બતાડવામાં આવેલા છે. જે વિસંવાદમાંથી આત્માઓને સંવાદ તરફ લઈ જાય એ કામ ઉપાધ્યાય ભગવંત કરે છે. આજે ઓમ રીમ નમો ઉવાજાયણમ બોલીએ ત્યારે આવા મહાન સમર્થ અને યોગદાન આપનારા જૈન શાસનની અંદર ઉપાધ્યાય ભગવંતોને આજે યાદ કરવાના છે. જેટલા ઉપાધ્યાય તમને યાદ આવે, કલ્યાણ સાગર સુરી મહારાજ હતા, એમની પાસે પણ એક ઉપાધ્યાય ભગવંત રત્ન સાગરજી મહારાજ હતા. જે હીર સુરી મહારાજ સાહેબ હતા, અકબર રાજાના પ્રતિબોધક, એ હીર સુરી મહારાજ પાસે પણ એક પ્રતિભાશાળી ઉપાધ્યાય ભગવંત હતા. હીર સુરી તો વિહાર કરી ગયા,
પણ અકબર રાજા જૈન શાસન તરફ એ નિષ્ઠાવાન રહે એના માટે પાયાની અંદર જ્ઞાન આપવાનું કામ આ ઉપાધ્યાય ભગવંતે કર્યો હતો. કલ્યાણ સાગર સુરી મહારાજ પછી રત્ન સાગરજી મહારાજ એમને પણ અદ્ભુત શાસનની પ્રભાવનાનું કામ કર્યો છે. એ રત્ન સાગરજી મહારાજને પણ આજે યાદ કરજો. આચાર્ય ભગવંત કવિન્દ્ર સાગર સુરી મહારાજ, વીરભદ્ર સાગર સુરી મહારાજને મહોદય સાગર સુરી મહારાજ એ પણ 26 વર્ષ સુધી ઉપાધ્યાય પદની અંદર હતા. ગુણસાગર સૂર્ય હોય, ગુણસાગર સાગર સૂર્ય મહારાજ હોય કે કલાભ્રમ સાગર સૂર્ય હોય, એ તો લગભગ 19 વર્ષ સુધી આચાર્ય થઈ ગયા હતા. અને આ ત્રણ તો માત્ર ધણી પદની અંદર 25 26 વર્ષ રહ્યા હતા, પણ છતાં પણ આચાર્ય ભગવંતના સેવાની અંદર, આચાર્ય ભગવંતના હાથ નીચે રહીને એમને અદ્ભુત શાસન પ્રભાવના કાર્યો કર્યા છે. અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ગુણોદય સાગર સૂરી મહારાજને અચલ ગચ્છાધિપતિની ક્રિયા કરાવવાનું સૌભાગ્ય ઉપાધ્યાય એટલે કે ગણીવર્ય કવિન્દ્ર સાગરજી મહારાજને મળેલો છે. કે કેટલી મોટી જવાબદારી કે એક ગચ્છનો સર્વોચ્ચ પદ આપવાનું સૌભાગ્ય એક ગણીવર્ય ભગવંતને મળેલો છે. જેટલા પણ ઉપાધ્યાય ભગવંતો આજે નજર સમક્ષ દેખાય એ બધા જ ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર ભાવપૂર્વક કરજો અને પ્રાર્થના કરજો કે આપે જે રીતે વિનય ગુણને આપે વિકસિત કર્યો છે એવો જ વિનય ગુણ અમારા જીવનની અંદર પણ આવે. તમને ખબર છે એટલા દ્રષ્ટાંતો એવા આવે છે કે માત્ર જેને વિનય કર્યો છે એ વિનય કરતા કરતા એમને કેવળ જ્ઞાન થઈ ગયું છે. બીજું કંઈ આવડતું જ નથી, પણ માત્ર વિનય ગુણના કારણે આત્મા કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી ચૂક્યો છે. આ તાકાત છે વિનય ગુણની અંદર. આજે ઓમ રીમ નમઃ ઉચ્ચાયણમ બોલો ત્યારે ઉદય રત્નને યાદ કરજો. શંખેશ્વર તીર્થની આપ સૌએ યાત્રા કરી છે અને શંખેશ્વર તીર્થનો આપ સૌએ રોમાંચક ઇતિહાસ પણ સાંભળ્યો છે, પણ એ રોમાંચક ઇતિહાસના સર્જનહાર જો કોઈ હોય તો ઉપાધ્યાય ભગવાન ઉદય રત્નજી મહારાજ છે. આજે પણ એ શંખેશ્વર પાર્શ્વનાથનો એવો મહિમા છે. એવા દ્રષ્ટાંતો આવે છે. જેને કોઢ રોગ થઈ ગયો હતો, એ કોઢ રોગ પણ શંખેશ્વર પાર્શ્વનાથની ભક્તિથી એમનો કોઢ રોગ દૂર થઈ ગયો છે. કેટલાક વ્યક્તિઓને અંધાપો આવી ગયો હતો, જેની દ્રષ્ટિ ચાલી ગઈ હતી કે આ શંખેશ્વર પાર્શ્વનાથનો નમણ જણ લગાડવાથી જેમનો અંધાપો દૂર થઈ ગયો તો એ તાકાત એ શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માના પ્રતિમાની અંદર છે. કેટલાક વ્યક્તિઓની સંપત્તિ લૂંટાઈ ગઈ હતી, આ શંખેશ્વર પાર્શ્વનાથના પ્રભાવથી સંપત્તિ પાછી મળી ગઈ છે. એવા કઈ ચમત્કારો શંખેશ્વર પાર્શ્વનાથના રહેલા છે. મેં પહેલા પણ ઘણીવાર કીધો છે કે આ દુનિયામાં બે એવી પ્રતિમાઓ છે જે આજે પણ અધર છે. એક અંતરિક્ષ પાર્શ્વનાથ ને બીજા શંખેશ્વર પાર્શ્વનાથ. આ શંખેશ્વર પાર્શ્વનાથનો રોમાંચક ઇતિહાસ સર્જનારા ઉપાધ્યાય આજે ઉદયરત્નજીને યાદ કરજો કે હજારો વ્યક્તિઓનો સંગ કાઢ્યો છે અને હજારો વ્યક્તિઓ પરમાત્માની ભક્તિની અંદર જોડાઈ ગયા છે. એક પછી એક સંઘનો દગમંડળ કાઢતા આજે શંખેશ્વર તીર્થના આંગણે ઊભા છે. આજે બધાને એક ઉત્સાહ છે, આજે બધાને એક ઉમંગ છે કે આજે કેટલાય દિવસો પછી અમારી જે ઈચ્છા હતી કે શંખેશ્વર પાર્શ્વનાથની અમે ભક્તિ કરશું, આરાધના કરશું, કેટલા ઉત્સાહ સાથે હજારો વ્યક્તિઓ શંખેશ્વર તીર્થના દરબારમાં ઊભા છે. અને એ વખતે ત્યાંના ઠાકુરોએ દરવાજા બંધ કરી રાખ્યા છે અને એ વખતે ઠાકુરો સાથે ઉદયરત્નજી માથાકૂટ કરે છે કે આટલા દૂરથી સંઘ આવ્યો છે, તમે પરમાત્માના દર્શન કરાવવા દરવાજા ખોલો. અને એ વખતે ઠાકુરો કહે છે દરવાજા તો જ ખુલશે, પહેલા કર ચૂકવો, ટેક્સ ચૂકવો, પછી ભગવાનના દર્શન થશે. એ વખતે ઉદયરત્ન માથાકૂટ કરે છે કે આ ગરીબ માણસો ક્યાંથી કર ચૂકવે, એ તમારો વિષય છે. જો દર્શન કરવા હશે તો કર ચૂકવવો પડશે. એ વખતે એ ઉદયરત્નની આંતરિક ચેતના રડી ઉઠી કે આટલા દૂરથી અમે આવ્યા છીએ, ભગવાન તો દરવાજો બંધ કરીને બેઠો છે, જો તું સાચો હોય તો દરવાજા ખોલ. અને એ વખતે અંતરમાંથી સ્ફુરણાવ થઈ કે પાર્શ્વ શંખેશ્વરા સારકર સેવકા દેવકા એવડી વાર લાગે પ્રગટ થા પાર્શ્વસી. જો તું સાચો હોય તો પ્રગટ થા. શું દરવાજો બંધ કરીને બેઠો છે અને અંતરમાંથી એવા હૃદયના ઉદ્ગાર નીકળ્યા
એવી ભક્તિ ત્યાં પ્રદર્શિત થઈ અને આ ભક્તિના પ્રભાવથી જે ઠાકુરોએ મંદિરના દરવાજા બંધ રાખ્યા હતા એ પાર્શ્વનાથ પરમાત્માના અધિષ્ઠાયક એવી દેવી દેવતાઓની ચેતના જાગૃત થઈ ઉઠી કે આવા પરમાત્માના ભક્તો આવ્યા છે, દરવાજો બંધ હોય અને એ વખતે ચમત્કારિક રીતે પરમાત્માના દરવાજા ખોલી દેવાની તાકાત ધરાવનારા એ મહોપાધ્યાય ઉદયરત્નજીને આજે યાદ કરજો કે શંખેશ્વરનો આજે મહિમા વધ્યો છે, એની અંદર પાયાની અંદર આ ઉપાધ્યાય ભગવંતનો બહુ મોટો યોગદાન રહેલો છે કે દરવાજા જે બંધ હતા, તાળા મારેલા હતા, પણ વગર ચાવીએ આ ઉપાધ્યાય ઉદયરત્નએ ભક્તિના ચાવીથી જેને દરવાજા ખોલી નાખ્યા હતા એવા મહાન સાધક મહાત્મા, મહાન પરમાત્માના ભક્ત આત્મા એવા મહોપાધ્યાય આજે ઉદયરત્નજી મહારાજને યાદ કરજો કેવા મહાપુરુષ આ દુનિયાની અંદર થઈ ગયેલા છે કે પોતાની સાધનાના પ્રભાવથી, પોતાના વ્યક્તિત્વના પ્રભાવથી, પોતાના આત્મિક બળના પ્રભાવથી કેટલાય આત્માઓના હૃદયની અંદર ભક્તિનો બીજારોપણ કરનાર આ મહોપાધ્યાય ઉદયરત્નજી મહારાજ. જ્યારે આ ચમત્કારિક રીતે દરવાજા ખુલ્યા ત્યારે ભક્તોમાં એક વિશ્વાસ તો બેસે ને કે આ ભગવાનની અંદર ચોક્કસ તાકાત રહેલી છે, આ પરમાત્મા ચમત્કારિક છે, આ પરમાત્મા પ્રભાવશાળી છે. આવા અનેક આત્માઓની અંદર આસ્થાને મજબૂત કરવાનું કામ આ મહોપાધ્યાય ઉદયરત્નજીએ કરેલા છે. એવા તો કઈક દ્રષ્ટાંતો આ શાસ્ત્રોની અંદર આપણને જોવા માટે મળશે અને કેટલાય વર્ષો સુધી આપણા જૈન શાસનની અંદર કોઈ આચાર્યો નહોતા ત્યારે આ ઉપાધ્યાય ભગવંતોએ શાસનને ટકાવવાનું કામ કર્યું છે. આજથી લગભગ 150, 150 કે 200 વર્ષ પહેલા કોઈ આચાર્ય ભગવંતો જૈન શાસનમાં નહોતા. એ વખતે આ ઉપાધ્યાય ભગવંતે સંઘનું સંચાલન, સંઘનું સુકાન સંભાળીને જૈન શાસનને જયવંતું રાખવાનું કામ કર્યું છે. ઉપાધ્યાય ભગવંતને એક વિશિષ્ટ સાધના આપવામાં આવે છે વર્ધમાન વિદ્યાની. કઈ સાધના? જ્યારે કોઈ મહાત્મા મુનિમાંથી ગણી બને, સંન્યાસ બને કે ઉપાધ્યાય બને ત્યારે એના કાનની અંદર આચાર્ય ભગવંતો એમને વર્ધમાન વિદ્યાનો દાન આપતા હોય છે. જે રીતે આચાર્ય પદની અંદર એને સૂર્ય મંત્રનો દાન આપવામાં આવે એ રીતે ઉપાધ્યાય ભગવંતોને, ગણી ભગવંતોને વર્ધમાન વિદ્યાનો દાન આપવામાં આવતો હોય છે. જે વર્ધમાન વિદ્યાના જયા, વિજયા, જયંતા, અપરાજિતા દેવી વગેરે બધા જ એમના અધિષ્ઠાયક દેવતાઓ છે. જ્યારે ધ્વજાનો મહોત્સવ આવે, જ્યારે કોઈ વિશિષ્ટ પ્રસંગ આવે ત્યારે આ દેવી દેવતાઓને યાદ કરવામાં આવતા હોય છે. ત્યારે ઉપાધ્યાય ભગવંતો આ વર્ધમાન વિદ્યાની સાધના કરે. વર્ધમાનનો અર્થ શું થાય? આ વૃદ્ધિ પામે. જ્યાં બધો જ વૃદ્ધિ પામતો જાય એવા ઉપાધ્યાય ભગવંતોને આ વર્ધમાન વિદ્યા આપવામાં આવતી હોય છે. જેને જ્ઞાન ચડતું ન હોય એ ઉપાધ્યાય ભગવંતની ભક્તિ કરે, ઉપાધ્યાય ભગવંતની સેવા કરે, એના જ્ઞાનના દરવાજા ખુલી જાય. ઉપાધ્યાય એટલે સાક્ષાત જ્ઞાનની મૂર્તિ છે, સાક્ષાત જ્ઞાનની પુંજ છે. તમે એની ભક્તિ કરો અને તમારા જ્ઞાનના અંતરાયો તૂટી જાય એ તાકાત ઉપાધ્યાય ભગવંતોની અંદર રહેલી છે. કારણ કે ઉપાધ્યાય પોતે જ્ઞાનની પ્રતિભા ધરાવે છે. જે વ્યક્તિમાં જે શક્તિ હોય તમે એની ભક્તિ કરો, એનામાં રહેલી શક્તિ તમારામાં ટ્રાન્સફર થયા વિના રહેતી નથી. તો આજે એવા એ બધા જ ઉપાધ્યાય ભગવંતોની પાસે આપણે જ્ઞાનની, સમ્યક જ્ઞાનની, શુદ્ધ જ્ઞાનની માંગણી કરીને મળેલા માનવ જીવનને આપણે સાર્થક અને સમર્થ બનાવીએ એ જ મંગલ શુભ. અત્યારે સિદ્ધ ભગવાન છે. એટલે જો ગૌતમ સ્વામી વગેરે ગણધર ભગવંતો છે એ જ્યારે તીર્થંકર ભગવંતો ત્યાં બરાબર છે, પણ પોતે અત્યારે તો સિદ્ધ ભગવંતો છે. એ કોઈ આચાર્ય કે ઉપાધ્યાય નથી, એ બધા સિદ્ધ ભગવંતો છે. એટલે જે આપણી પ્રણાલિકા છે, જે આપણી વિધિ છે, તો એ અભૂખ્ય વગેરે જે છે આપણે જે આચાર્ય ભગવંતો છે એને આપણે કમાવતા હોઈએ, જ્યારે આ ગણધર વગેરે ભગવંતો છે એમને અભૂખ્ય વગેરે કમાવવામાં આવતો નથી.
અને જો આ નવપદની અંદર પર્યુષણ પર્વની અંદર કેટલાક આત્મા એમ વિચાર કરે કે અમે રોજ તો આરાધના કરી શકતા નથી, પણ કમસે કમ પર્યુષણની અંદર એકાદો ઔષધ અમે અમારા જીવનની અંદર કરીએ એવી ભાવનાઓ કેટલાક વ્યક્તિઓ રાખતા હોય છે. જો પર્યુષણની અંદર આપ ઔષધ કરો છો તો પર્યુષણ કરતા પણ એક મહત્વ ધરાવનારો જે નવપદની આરાધનાનો દિવસ છે, તો આ નવપદની અંદર એકાદ દિવસ એવો વિચાર કરો કે અમે પણ વીરતીની અંદર આવીએ. તો એક શ્રાવકોએ નક્કી કર્યો છે કે રવિવારનો દિવસ એટલે બધાને સુટેબલ થાય, બધાને અનુકૂળ થાય, તો રવિવારના દિવસે જેને પણ ઔષધ કરવો હોય બરાબર 5:30 વાગે એ ઔષધની વિધિ ઠાવણ કરવામાં આવશે. તો અધિકમાં અધિક સંખ્યામાં શ્રાવકો આ ઔષધ કરવા માટે તૈયાર થજો. આ જો વારંવાર તો આપણે કરતા નથી, આવા કોઈ પર્વના દિવસો હોય ત્યારે આપણે આરાધના વિશેષ કરતા હોઈએ છીએ. તો રવિવારના દિવસે અધિકમાં અધિક શ્રાવકો આ ઔષધની અંદર જોડાજો એ નમ્ર નિવેદન. આપછાણ ઉપવાસ છે કોઈનો ઉપવાસ? સૂર્યોગે આપતતમ પુષ્કાય દિવ્યમ પિયમ સૈવમ અડથણાવદ પાણહાર કોર્સે 60 કોર્સે પુષ્કાય ચોવ્યમ પિયમ સૈવમ પારી ઠાવણેવદ પાણ સદેવા બૌદેવા સસ્તેવા સેવા ભોશી રે આઈમેલ એકાશનો વ્યાસનો સૂર્યોગે નવકાશ્યમ કોર્સે 60 કોર્સે પુષ્કાય ચોવ્યમ પિયમ સૈવમ અડથણાવદમ સહસ્રાગણમ પચ્છમ કાલમ દિશામણ સાવમ આઈમેલ એકાશનો વ્યાસનો પુષ્કાય दिव्यम पियर भूमैनम लेवा देवनम यद ससर सागनादियान गुरुवर पाटण पाणस्थलेमा बौद्धेन सुसुसेवा देशा वगाचे मुवरोग परि मुष्णेना कनाम ससु सभा समय वत्या कारणम भवश्री.